આ તરફ રાજ્યમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા બીઝેડ કૌભાંડ જે અત્યારે પ્રખ્યાત થયું છે તેમાં સાબરકાંઠાના પ્રાંતિજમાં હવે આવો જ એક ઇન્વેસ્ટર કે જેણે ફરિયાદી બનવાનું મન બનાવી લીધું છે ને તેણે કહ્યું છે કે તે ફરિયાદ નોંધાવશે। તેને દર મહિને 3% વ્યાજ મળતું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી હવે એ વ્યાજ મળવાનું બંધ થઈ ગયું છે। આવા અન્ય પણ ઇન્વેસ્ટર્સ છે જે ફરિયાદ નોંધાવી શકે છે। मैं बीजेड में रोकाण करी छू। मारा पोताना 3 लाख है, मारा हस्बैंड ना 5 लाख है, एम करीने टोटल 8 लाख अमे रोकाण करेलू छे। 3% 6 महीना थई गया। निकेश भाई कहू तू अमे फोन द्वारा अमने बात करी, तमने आश्वासन आप्युं के तमने मळी जशे। એ ઉપરી અધિકારી સાથે રજૂઆત કરીશું। આ એમને જે ફરિયાદ લખાવી છે તે એ પછી ઉપરી અધિકારી નિર્ણય લેશે। કેટલા લોકોનું નિવેદન લેવામાં સાહેબ? એ તપાસ ચાલુ છે। એ તપાસ ચાલુ છે। બીજી નિવેદનો લેવા માટે અને તપાસના કામે બીજી 4 ટીમો બનાવેલી છે, જે 4 ટીમો આગળનું કામ કરે છે તપાસના કામ। સુરેશભાઈ, શું હતો સમગ્ર મામલો? બીજેડમાં જે રોકાણ કરેલું એ બીજેડ અત્યારે ભાગ્યું છે। પછી એવું થાય જ કે આ પૈસા પોન્જી સ્કીમમાં આપણા ચલાવ્યા, ફરિયાદ કરવી જોઈએ। તો હું ફરિયાદ કરવા આવ્યો હતો સવારે। પ્રાંતિજ પોલીસ ફરિયાદ નથી લેતી, તો મીડિયાના મિત્રોએ એમની રીતે મહેનત કરી અને સહકાર આપ્યો। અને CID ક્રાઇમમાં ડીવાયએસપી સાહેબનો ફોન આવ્યો। એ મીડિયાના મહેનતથી જ આવ્યો કે સુરેશભાઈ ત્યાંથી ગાંધીનગરની ટીમ નીકળી ગઈ છે, SP ચૌધરી PI સાહેબથી ત્યાં આવે છે તમારી ફરિયાદ। તે મુજબ સાહેબ આવે તો મેં ફરિયાદ લખાવી એમને। પછી એમને કીધું મારે ત્યાં ફાયર કરવાનું। આ રીતના કાચી ફરિયાદ તો નહીં ચાલે, આ ફરિયાદ ના કહેવાય। તો એમને કીધું અમારો એજન્સી સાદું પોલીસ સ્ટેશન હોય તો વાત બરાબર છે, અમારે સ્ટેટ લેવલની એજન્સી કહેવાય। અને એમાં એવું હોય કે અમારા DG સાહેબની એપ્રુવલ લેવી પડે, તો અમે એપ્રુવલ લઈ લઈશું અને આવતીકાલે FIR લેવા માટે તમને ગાંધીનગર બોલાવશું। જીલ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।